પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય બીજો પાવનકારી પ્રશ્ન ઉત્તમ ઉત્તર. મહાજ્ઞાની એવા સૂત પુરાણીના આવા પાવન વચનો સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરીને તન મન જીવન કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂત પુરાણીના અમૃત વચનોનો અમૂલ્ય લાહો લેવા અધીર થઈ ચૂકેલા મુનિવર્યોમાંથી શૌનક મુનિ બંનેને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા, હે સાધુવર્ય સંત શ્રેષ્ઠ સૂત પુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાતા જીવ માત્રનું સાંસારિક ઝેર પળ માત્રમાં ઉતરી જાય એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શ્રીમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમના શ્રીમુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવન પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા ઋષિ શ્રેષ્ઠના વચનામૃતોનું શ્રવણપાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને એ ઉત્તમ બોધના સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સૂત પુરાણજી બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકાળે કરેલા કર્મોના પરિપાક રૂપે શુદ્ધ જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારું મહા સદભાગ્ય માનું છું. હું અતિ મંદમતી છું. પરમ કૃપાળુ કરુણાકારી કીર્તાનની કૃપા વડે અને આપ સમાન મહાત્માઓના સત્સંગ સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દીનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા એ કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. પૂર્વકાળે પુણ્યબળના પ્રભાવને પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માનસ પુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર ભવભીડભંજન ભગીરથીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતઃકરણથી નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે કરુણાનિધાન કૃપાસાગર, આપ સત્વ સ્વરૂપ છો, આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો, છતાં તપ જપ દ્વારા જીવ માત્રને બોધ આપી રહ્યા છો કે સંયમથી કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરમાત્મા દયાનિધાન, આ હળાહળ કળિયુગ પ્રવર્તી રહ્યો છે. નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં શિથિલતા આવી છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હે દેવાધિદેવ, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવી રહ્યો છું. અનંત દુઃખને પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલા અવિદ્યા, મોહ, મમતા, લોભ, મદ મત્સરના અંધકારને જોતા મને લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાન, પામર માનવોને પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મોહાંધ મનુષ્યો પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્ર વ્રતનો સાર કહી સંભળાવો કે જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષને પ્રાપ્ત થાય. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળીને સાક્ષાત પ્રભુ કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ જ સંસારી જીવોના સકળ સંતાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપી વલ્લભ યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખ દૂર થાય છે. આજે હું તમને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પાવન માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું છું. આ આખ્યાન શ્રવણ કરનાર જીવના આદિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે. ત્રિવિધ તાપ દૂર થાય છે. દુઃખ દારિદ્ર્ય ટળે છે. સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી અતિ જિજ્ઞાસાને વશ થયેલા દેવર્ષિ નારદ વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું અજ્ઞાની છું, તેથી મને પુરુષોત્તમ માસની, તેના અધિષ્ઠતા દેવની અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરીને
મને સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણી શૌનકાદી ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસા ભર્યો પ્રશ્ન સાંભળીને દેવાધિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એને પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. આ પવિત્ર માસમાં જપ તપ વ્રતદાન અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીને પાવન પુરુષોત્તમ માસનું નામ આજે પહેલી વાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત તપ નિયમ ઉપવાસ દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરીને વિગતવાર જણાવો. હે પ્રભુ, આજે હળાહળ કડી કાળના પ્રભાવ તળે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વના મળે એવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણા નિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા અતિ અધીર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈને સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, દેવર્ષિ નારદની જગહિતકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યની કથા પોતાના મુખેથી કહી સંભળાવી. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.